Good morning, friends. Last lecture માં આપણે યુનિટ 1 નો સેકન્ડ પાર્ટ that is known as a process management અને એની અંદર આપણે અલગ અલગ શેડ્યુલિંગ અલ્ગોરિધમ છે એને કમ્પ્લીટ કર્યા હતા. હવે આજે આપણે યુનિટ 1 નો થર્ડ પાર્ટ that is known as a memory management એને સ્ટેપ બાય સ્ટેપ ચેકઆઉટ છે એ કરશું. હવે મેમરી મેનેજમેન્ટમાં પહેલી વસ્તુ છે કે ફિઝિકલ મેમરી અને વર્ચ્યુઅલ મેમરી છે એ કોને કહેવાય. તો એની ડેફિનેશન છે ત્યાંથી આપણે સ્ટાર્ટઅપ કરીએ છીએ. Physical and virtual memory are form of memory that is known as the internal storage of data. Physical memory exists on chips that is known as a RAM memory and on storage device such as hard disk. Before a process can be executed, it must first load into RAM that is known as a physical memory, also termed as a main memory. એટલે કોઈ પણ પ્રોસેસ છે એ જનરેટ થાય ત્યારે કમ્પલસરી અને એનું જનરેશન રેમ ની અંદર કરવાનું આવશે. સપોઝ અત્યારે મેં આ વર્ડ ની ફાઇલ છે ને ઓપન કરી છે તો વર્ડ ની ફાઇલ છે એ સૌથી પહેલા શેમાં લોડ થશે તો કે રેમ મેમરી છે એની અંદર સૌથી પહેલા એટલે કે ફિઝિકલ મેમરી એટલે કે રેમ ની અંદર સૌથી પહેલા લોડ થશે અને પછી એનું પ્રોસેસમાં જનરેશન થશે અને પછી આગળના બધા ટાસ્ક છે એ પરફોર્મ થશે. Now let us check virtual memory. Virtual memory is a process whereby data can be rapidly exchanged between physical memory storage location and RAM memory. એટલે વર્ચ્યુઅલ મેમરી શું કરે ફિઝિકલ મેમરી એટલે કે આપણી હાર્ડ ડિસ્ક અને રેમ વચ્ચે ઇન્ટરમીડિયેટ છે એના તરીકે કામ કરે. The rapid interchanges of data are seamless and transparent to the user. The use of virtual memory allows the user use of larger program and enables those program to run faster. એટલે વર્ચ્યુઅલ મેમરી શું કરે આપણા લાર્જ એમાઉન્ટ ઓફ ડેટા હોય તો લાર્જ એમાઉન્ટ ઓફ આપણા પ્રોગ્રામ્સ હોય બરાબર એને ફાસ્ટર એક્ઝિક્યુશન કરવામાં મદદ કરે. ફિઝિકલ મેમરીમાંથી એને ઝડપથી લઈ આવે અને પછી સ્ટેપ બાય સ્ટેપ એને રેમ ની અંદર લોડ કરે. એટલે આ છે વર્ચ્યુઅલ મેમરીનું વર્ક. નાઉ લેટ અસ ચેક વોટ ઇઝ મેમરી એલોકેશન. આપણે આગળ પણ સ્ટાર્ટિંગમાં વાત કરતા ઓએસ છે એના મેજર 3 રિસોર્સિસ છે. એક ઇનપુટ આઉટપુટ છે, એક મેમરી છે અને એક સીપીયુ છે. એટલે બેઝિકલી મેમરીનું એલોકેશન છે એ કેવી રીતે થાય છે એને આપણે અહીંયા લર્ન આઉટ કરવાનું છે. Memory allocation is an action of assigning physical or virtual memory address space to a process. The two fundamental methods of memory allocation are static and dynamic memory allocation. એટલે કોઈ પણ પ્રોસેસ કે જોબ મેમરીની અંદર આવે ત્યારે એને સૌથી પહેલા તમારે મેમરી અસાઇન કરવી પડે. મેમરી અસાઇન કરવાની બે ટેકનિક છે, એક સ્ટેટિક એલોકેશન છે, એક ડાયનેમિક એલોકેશન છે. Static memory allocation method assigns the memory to a process before its execution. એટલે સ્ટેટિક મેમરીમાં શું હોય મેમરીના અગાઉથી જ પાર્ટીશન્સ છે એ કરેલા હોય. એટલે પાર્ટીશન કરાયો હોય પાર્ટીશન છે એ પ્રી ડિફાઇન કરેલા હોય એટલે શું થાય કે જેવી કોઈ પ્રોસેસ છે એ મેમરીની અંદર આવે એટલે જે તે પાર્ટીશન છે એને એલોકેટ કરી દેવાના. હવે અહીંયા પણ ઇશ્યુઝ થાય છે એ ઇશ્યુનું આપણે હમણાં આગળ ડિસ્કશન કરીએ છીએ. Now let us check on the other hand, dynamic memory allocation method assign memory to a process during its execution. The dynamic memory શું કરે જ્યારે પ્રોસેસ મેમરીની અંદર આવે ત્યારે એની રિક્વાયરમેન્ટ છે જોવે અને એના બેઝ ઉપર એને મેમરી એલોકેશન છે એ કરે. That is known as a dynamic memory allocation. એટલે મેમરી એલોકેશન બે ટાઈપનું સ્ટેટિક અને ડાયનેમિક. સ્ટેટિકમાં મેજર ઇશ્યુ શું છે કે સ્ટેટિકમાં પ્રી ડિફાઇન પાર્ટીશન છે કર્યા હોય એટલે શું થાય કે તમારી પ્રોસેસ છે મેમરીની અંદર આવે. હવે માની લો કે પ્રી ડિફાઇન પાર્ટીશન છે તો આપણે માનીએ કે 20 કેબીના પાર્ટીશન્સ છે એ કર્યા છે. હવે તમારી પ્રોસેસ છે એને 10 કેબીની જરૂર છે તો એ 20 કેબીના પાર્ટીશનમાં જાય તો 10 કેબી છે ને એ ફ્રી પડ્યું રહે. આ જે ફ્રી પડ્યું રહે ને એને ઇન્ટરનલ ફ્રેગમેન્ટેશન કહેવાય. તમને જે મેમરી એલોકેશન કર્યું છે એ મેમરીનો તમે સફિશિયન્ટ યુઝ નથી કરતા એટલે ઇન્ટરનલ ફ્રેગમેન્ટેશન આવે છે. સામે ડાયનેમિક પાર્ટીશન છે એમાં શું થાય છે જો ડાયનેમિકમાં શું થાય કે તમે ઓલરેડી જે પ્રોસેસ જેમ જેમ આવતી જાય એમ તમે એને પાર્ટીશન છે એલોકેશન કરતા જાવ એટલે ઇન્ટરનલ ફ્રેગમેન્ટેશન ન આવે. પ્રોસેસ એમ કે મારે 20 કેબી ની જરૂર છે એટલે ડાયનેમિક મેમરી એલોકેશન શું કરે
એને 20 KB નું પાર્ટીશન છે ને એલોકેટ કરાય. એટલે ઇન્ટરનલ ફ્રેગમેન્ટેશન ના આવે પણ એક્સટર્નલ ફ્રેગમેન્ટેશન આવે. એક્સટર્નલ ફ્રેગમેન્ટેશન શું છે કે તમે પાર્ટીશન્સ છે એને કરીને રાખ્યા છે પણ સ્ટીલ એ પાર્ટીશન છે એનું યુટિલાઇઝેશન નથી થયું. ધેટ ઇઝ નોન એઝ એ એક્સટર્નલ ફ્રેગમેન્ટેશન. એટલે આ બે ટાઈપના ફ્રેગમેન્ટેશન છે એ મેમરી મેનેજમેન્ટમાં બહુ વાઇટલ પાર્ટ ડિફાઇન કરે છે. પણ ડાયનેમિક મેમરી એલોકેશનની વાત કરીએ તો એ ઓછામાં ઓછું ફ્રેગમેન્ટેશન છે એને ડિફાઇન કરે છે. એટલે બે મેમરી ફ્રેગમેન્ટેશન છે એ મેજર ઇશ્યુ છે. હવે એનું સોલ્યુશન પણ થઈ શકે. આગળ લેટર ઓન આપણે એને વધારે ડીપમાં ડિસ્કસ કરશું. હવે આપણે ટોપિક લર્ન આઉટ કરવાનો છે કન્ટિન્યુઅસ મેમરી એલોકેશન અને નોન કન્ટિન્યુઅસ મેમરી એલોકેશન. હવે કન્ટિન્યુઅસ મેમરી એલોકેશન છે એની અંદર કેવી રીતે રિપ્રેઝન્ટેશન થાય તો જેમ જેમ પ્રોસેસ છે મેમરીની અંદર આવે એમ એમ તમારે એને તમે પ્રીડિફાઇન જે પાર્ટીશન્સ કર્યા છે એમાં તમારે પ્રોસેસ છે એને મૂકતા જવાની છે. Continuous memory allocation is basically a method in which a single continuous section or a part of memory is allocated to a process or file needing it. Because of this, all the available memory space reside at the same place together, which means that the freely or unused available memory partition are not distributed in random fashion here and there across the whole memory space. એટલે શું થાય જો તમારી પાસે જે પ્રોસેસ છે ને તમારે એક મોટું પાર્ટીશન છે એને એલોકેટ કરી દેવાનું. આ પાર્ટીશન એલોકેટ કરો એટલે હમણાં આપણે જે ફ્રેગમેન્ટેશન છે એની વાત કરતા હતા એ ફ્રેગમેન્ટેશન આવવાનો ઇશ્યુ છે સૌથી વધારે રહે. હવે કન્ટિન્યુઅસ મેમરી એલોકેશન નું પાર્ટીશન આપો એટલે શું થાય સપોઝ આ જે ગ્રીન પોર્શન આપણે દેખાય છે આ તમે પાર્ટીશન છે એને એલોકેટ કર્યું. હવે પાર્ટીશનની જે સાઇઝ છે અને તમારી પ્રોસેસની સાઇઝ છે એમાં મોસ્ટલી ગેપ આવવાનો કારણ કે આ ડાયનેમિક નથી સ્ટેટિક છે. એટલે શું થાય કે પ્રોસેસની સાઇઝ સપોઝ 100 KB ની છે આ બે પાર્ટીશન છે એ 150 KB ના છે બરાબર. તો 100 KB યુઝ થાય 50 KB ફ્રી રહે તો ઇન્ટરનલ ફ્રેગમેન્ટેશન છે એનો ઇશ્યુ આવે. એટલે કન્ટિન્યુઅસ મેમરી એલોકેશન છે એમાં ઇન્ટરનલ ફ્રેગમેન્ટેશન આવે અને એક્સટર્નલ પણ આવે. એક્સટર્નલ શું કામ કે બાકી એવા ઘણા બધા પાર્ટીશન છે એ સાવ ફ્રી પડ્યા રહે છે. એટલે અહીંયા પાછા બે ઇશ્યુ છે. ફ્રેગમેન્ટેશન નો ઇશ્યુ થ્રુ આઉટ મેમરી મેનેજમેન્ટ નો કોન્સેપ્ટ જ્યાં સુધી ચાલે ત્યાં સુધી ફ્રેગમેન્ટેશન છે એનો ઇશ્યુ આવે ને આવે છે. Now let us move further. Non-continuous memory allocation. Non-continuous memory allocation is basically a method on the contrary of continuous memory allocation. Allocates the memory space present in a different location to a process as per its requirement. As all the available memory space is in distributed pattern, so the freely available memory space is also scattered here and there. This technique of memory allocation helps to reduce the wastage of memory, which eventually give rise to an internal and external fragmentation. પણ ઓલા કરતા વધારે ફાયદો શું છે કે માની લો કે આપણે આ 100 KB ની પ્રોસેસની વાત કરી હતી તો અહીંયા તમારે નોન કન્ટિન્યુઅસ એલોકેશન આપવાનું. માની લો કે 100 KB ની આપણી આ 3 બ્લોક છે એ 100 KB ના છે તો આ 25 બ્લોક નો મેમરી બ્લોક છે તો અહીંયા 25 નો પ્રોસેસ એક્ઝિક્યુટ થાય. માની લો કે આ 50 નો છે તો અહીંયા 50 અને આ ડાર્ક ગ્રીન દેખાય છે 25. હવે આ તમે નોન કન્ટિન્યુઅસ એલોકેશન કરી નાખો એટલે તમને ઇન્ટરનલ ફ્રેગમેન્ટેશન છે એ ઓછું દેખાય પણ એક્સટર્નલ ફ્રેગમેન્ટેશન છે એ પાછું દેખાશે જ. એટલે અહીંયા એક નાનો ઇશ્યુ છે કે ઇન્ટરનલ ફ્રેગમેન્ટેશન છે ને તમે ટેકલ કરી શકો. એક્સટર્નલ ફ્રેગમેન્ટેશન છે એને થોડું ટેકલિંગ કરવું ટિપિકલ પડે પણ સ્ટીલ મેં વાત કરી એમ કે મેમરી એલોકેશનનો જ્યાં સુધી પ્રોસેસ ચાલશે ત્યાં સુધી આ ફ્રેગમેન્ટેશનની પ્રોસેસ છે એ ચાલશે. પણ આમાં ઇન્ટરનલ છે ને તમે રિડ્યુસ કરી શકો. રીઝન કે જે તમારી પાસે બ્લોક્સ અવેલેબલ છે એ બ્લોક્સ છે એને તમે તમારી પ્રોસેસની રિક્વાયરમેન્ટ પ્રમાણે અલગ અલગ પાર્ટની અંદર રન કરી શકો. ઓલામાં આગળના પ્રોસેસ કન્ટિન્યુઅસમાં આપણે શું જોયું એક આખો પાર્ટ એલોકેટ કરવો પડે. અહીંયા એટલું સારું છે કે તમે નાના નાના પાર્ટ છે ને યુટિલાઇઝ કરી શકો. હવે અત્યારે તો આપણે એવી વાત કરી કે આ 25 છે આ 50 છે અને આ 25 છે પણ માની લો કે આ 25 હોય આ 55 હોય અને આ અગેન 30 હોય
તો શું થાય, આમાં 5K નું ઇન્ટરનલ ફ્રેગમેન્ટેશન રહે, આમાં પણ 5K નું ઇન્ટરનલ ફ્રેગમેન્ટેશન રહે. એટલે ઇન્ટરનલ અને એક્સટર્નલ ફ્રેગમેન્ટેશન છે એ મેમરી મેનેજમેન્ટનો કોન્સેપ્ટ જ્યાં સુધી તમે લર્ન કરો ત્યાં સુધી અરાઇઝ થાય ને થાય જ. બહુ રેર કેસમાં એવું થશે કે ઇન્ટરનલ ફ્રેગમેન્ટેશન નહીં આવે, પણ એક્સટર્નલ તો ક્યાંક ને ક્યાંક આવશે જ. હા, એને રિડ્યુસ કરવાની ઘણી બધી ટેકનિક છે, પણ બહુ રેર કેસમાં એવું થાય છે કે ઇન્ટરનલ અને એક્સટર્નલ ફ્રેગમેન્ટેશન છે એને તમે રિડ્યુસ કરી શકો. અહીંયા બંનેની ડેફિનેશન છે, એનું રિપ્રેઝન્ટેશન છે આપ્યું છે. પહેલી ડેફિનેશન છે ઇન્ટરનલ ફ્રેગમેન્ટેશન, sorry, external fragmentation. Total memory space is enough to satisfy a request or to reside a process in it, but it is not continuous, so it cannot be used. એટલે તમારી પાસે જે મેમરીનો આખો બ્લોક છે એની અંદર જેટલી મેમરી યુટિલાઇઝ નથી થતી ને એ બધી મેમરીને આપણે એક્સટર્નલ ફ્રેગમેન્ટેશન કહેશું. હવે ઇન્ટરનલ કોને કહેવાય? memory block assigned to a process is bigger. Some portion of memory is left unused as it cannot be used by another process. એટલે કે તમને 100 KB નો બ્લોક આપ્યો છે, તમારી પ્રોસેસ 75 KB ની છે, તો 25 KB નું જે મેમરી સ્પેસ ફ્રી રહે છે એને આપણે ઇન્ટરનલ ફ્રેગમેન્ટેશન કહેશું. અને એક્સટર્નલ ફ્રેગમેન્ટેશન શું? તો કે તમારી પાસે 10 પ્રોસેસ છે, 10 પ્રોસેસ મેમરીની અંદર એક્ઝિક્યુટ થાય છે, છતાંય તમારી પાસે હજી મેમરીના બ્લોક્સ ખાલી પડ્યા રહે છે, તો એને એક્સટર્નલ ફ્રેગમેન્ટેશન છે એ આપણે કહેશું. હવે આના માટે એક વધારાનો કોન્સેપ્ટ છે એને આપણે લર્ન આઉટ કરવાનો છે. બે કોન્સેપ્ટ છે ને આપણે ચેકઆઉટ કરવાના છે. વર્ચ્યુઅલ મેમરી યુઝિંગ પેજિંગ એન્ડ વર્ચ્યુઅલ મેમરી યુઝિંગ સેગમેન્ટેશન. હવે પેજિંગમાં તમારા ડેટા છે, એટલે કે વર્ચ્યુઅલ મેમરીનો તમે યુઝ કેવી રીતે કરી શકો? તમારી પાસે ઘણી બધી પ્રોસેસ આવે છે, બરાબર, અને આ મેજર જે બે ઇસ્યુ આપણે ઉપર જોઈએ છે, ઇન્ટરનલ અને એક્સટર્નલ ફ્રેગમેન્ટેશન, આને મેક્સિમમ કયા લેવલથી સોલ્વ આઉટ કરી શકાય એનું સોલ્યુશન માટે આપણે બે અલગ અલગ કોન્સેપ્ટ છે એને લર્ન આઉટ કરવાના છે. ફર્સ્ટ ઇઝ પેજિંગ એન્ડ અનધર વન ઇઝ સેગમેન્ટેશન. એટલે પેજિંગ છે ત્યાંથી આપણે હવે સ્ટાર્ટઅપ કરીએ. Another possible solution to external fragmentation problem is to permit the logical address space of a process to be non-continuous, thus allowing a process to be allocated physical memory wherever the latter is available. One way of implementing this solution is through the use of paging scheme. એટલે એક્સટર્નલ ફ્રેગમેન્ટેશન છે એના સોલ્યુશન માટે આપણે પેજિંગ છે ને એનો યુઝ કરી શકીએ. Paging avoids the considerable problem of fitting the varying size memory chunks into the backing store, from which most of the previous memory management schemes suffered. When some code fragment or data residing in main memory fragmentation problem discussed in connection with main memory need to be swept out, space must be found on a backing store. એટલે પેજિંગ શું કહે છે કે જ્યારે ઘણી બધી પ્રોસેસ છે મેમરીમાં હોય, એમાં એવું થાય કે ઘણી બધી પ્રોસેસ છે એને પોતાનું કામ છે એ ડિફાઇન કરી લીધું હોય, સ્ટીલ એ મેમરી છે ને એને ઓક્યુપાય કરીને રાખે. એટલે બાકી ઘણી બધી પ્રોસેસ છે એ બહાર વેઇટિંગ મોડમાં રહે, અને ઘણી બધી મેમરી છે એ આપણી પાસે એવી હોય કે બહાર વેઇટિંગ મોડમાં જે પ્રોસેસ પડી છે એને આપણે એ મેમરીની અંદર રન કરી શકે એવી પોસિબિલિટી ન હોય. પ્રોસેસની રિક્વાયરમેન્ટ છે 100 KB ની હોય, તમારી પાસે બ્લોક્સ જે ખાલી પડ્યા છે એ માની લો કે 25 KB ના 3 બ્લોક પડ્યા છે. હવે 100 KB ની પ્રોસેસ આવે તો તમારી પાસે 100 KB નો મેમરી બ્લોક જોઈએ. હવે 100 KB નો તમારી પાસે છે નહીં, એટલે પેજિંગ શું કરે કે એવી પ્રોસેસ કે જેને પોતાનું કામ પૂરું કરી લીધું છે એને મેમરીમાંથી સ્વેપ આઉટ કરશે અને એની મેમરી ફ્રી કરીને જે નવી વેઇટિંગ મોડમાં પ્રોસેસ છે ને એને લઈ આવશે. ઓલા 25 ના જેટલા બ્લોક ફ્રી છે એને, અને આ જે પ્રોસેસને એને સ્વેપ આઉટ કરી છે એનો મેમરી બ્લોક, આ બધાનું કોમ્બિનેશન કરશે અને કોમ્પેક્શન કહેવાય છે, મેમરી કોમ્પેક્શન. એ બધા બ્લોક છે ને કમ્બાઈન કરે અને પછી આ મેમરી છે ને એને એક્ઝિક્યુટ કરાય. એટલે પેજિંગ છે એનો સૌથી મોટો એડવાન્ટેજ આ છે
કે ઘણી બધી એવી પ્રોસેસ હોય કે જે એમને મેમરીની અંદર ફ્રી પડી રહેતી હોય તો એને શું કરે, સ્વેપ આઉટ કરીને એ બ્લોક એમ્પ્ટી કરે અને વેઇટિંગ મોડમાં જેટલી પ્રોસેસ છે એને ત્યાં રન કરે. ચાલો બેઝિક મેથડ છે કેવી રીતે થાય છે જો. ફિઝિકલ મેમરી ઇઝ બ્રોકન ઇન્ટુ ફિક્સ સાઇઝ બ્લોક કોલ્ડ એ ફ્રેમ. એટલે આપણી રેમ છે જેને આપણે ફિઝિકલ મેમરી કહે છે, બરાબર, એને આપણે એટલે આપણી ફિઝિકલ મેમરી છે એટલે આપણી ફિઝિકલ મેમરી છે એને આપણે નાના નાના બ્લોક્સમાં ડિફાઇન કરવાની છે જેને આપણે ફ્રેમ કહેશું. લોજિકલ મેમરી ઇઝ ઓલ્સો બ્રોકન ઇન્ટુ ધ બ્લોક્સ ઓફ સેમ સાઇઝ કોલ્ડ પેજીસ. એટલે લોજિકલ મેમરી છે એને આપણે નાના નાના પાર્ટમાં વહેંચી દેવાનું છે જેને આપણે પેજીસ કહેશું. એટલે ઇન શોર્ટ આપણી પ્રોસેસ છે એ હવે પેજની અંદર રિપ્રેઝન્ટેશન થશે અને આ દરેકે દરેક પેજ ફ્રેમની અંદર લોડ થશે. When a process is to be executed, its pages are loaded into available memory frames from the backing store. The backing store is divided into fixed size blocks that are of the same size of the memory frame. એટલે જેટલી મેમરી ફ્રેમની તમે સાઇઝ ડિફાઇન કરી છે એ જ પ્રમાણે તમારે બેકિંગ સ્ટોર, જેને જનરલી અહીંયા પેજ ટેબલ જેવું કહેવાય છે, એ પેજ ટેબલની અંદર તમારે એને ડિફાઇન કરવાના છે. એટલે ફ્રેમની સાઇઝ અને પેજ ટેબલની સાઇઝ આ બેને તમારે ઇક્વલ રાખવાની, જેથી કરીને ઇન્ટરનલ ફ્રેગમેન્ટેશન છે એને તમે સોલ્વ આઉટ કરી શકો. પણ સ્ટીલ હજી એક્સટર્નલ ફ્રેગમેન્ટેશનનો ઇશ્યુ છે એ તો ઊભો ને ઊભો જ રહેશે. જો અહીંયા આપણને એક ફિગર છે ડિફાઇન કરીને આપ્યો છે, આ ફિગરની અંદર તમે જોઈ શકો છો. હવે જો લોજિકલ મેમરી છે એને આપણે શું કર્યું છે, એટલે કે આપણી જે બધી પ્રોસેસ છે ને એને આપણે કીજની અંદર રિપ્રેઝન્ટ કરી છે. પેજ 0, પેજ 1, પેજ 2 અને પેજ 3. પછી આને બેકિંગ સ્ટોર તમે કહી શકો જેને અહીંયા પેજ ટેબલ કીધું છે. આ બધે બધા પેજ છે, બરાબર, એનો આ પેજ નંબર આપ્યો છે. હવે આ દરેકે દરેક પેજ ને તમારે જે તે ફ્રેમની અંદર લોડ કરવાની છે. એટલે આ 1, 4, 3, 7 છે એ તમારા ફ્રેમના નંબર છે. હવે ફ્રેમ 1 માં તમારે પેજ 0 છે ને લોડ કરવાનું છે. તો આ છે ને એ આપણી ફિઝિકલ મેમરી છે. હું થોડું સ્ક્રીન નાની કરી નાખું ને તમને આખી વસ્તુ પરફેક્ટ દેખાય. આ છે એ આપણી ફિઝિકલ મેમરી છે. એટલે પેજ ટેબલમાંથી આઈડેન્ટિફિકેશન તમને થઈ જશે કે પેજ 0 છે એને તમારે ફ્રેમ 1 ની અંદર લોડ કરવાનું છે. હવે આ ફ્રેમ 1 ની જે સાઇઝ છે ને એ સાઇઝ તમારા પ્રોસેસની સાઇઝ જેટલી જ હશે. એટલે ઇન્ટરનલ ફ્રેગમેન્ટેશન છે એ નહીં આવે, પણ એક્સટર્નલ આવે એવી પોસિબિલિટી છે. એટલે પેજ 1 ને તમારે ફ્રેમ 0 માં લોડ કરવાનું. પેજ 4 છે એમાં સોરી ફ્રેમ 4 માં તમારે પેજ 1 ને લોડ કરવાનું. એટલે અહીંયા દેખાશે જો. પછી પેજ 2 ને તમારે ફ્રેમ 3 માં એટલે અહીંયા, અને પછી પેજ 3 ને તમારે ફ્રેમ નંબર 7 માં લોડ કરવાનું આવશે. એટલે જો આ 1, 0, 2, 5 અને 6 આ 4 તમારી પાસે ફ્રેમ્સ એવી છે કે જે અત્યારે ફ્રી છે, જેને તમે એક્સટર્નલ ફ્રેગમેન્ટેશન કહી શકો. હવે જો માની લો કે કોઈ એવી પ્રોસેસ આવે છે, બરાબર, કે જેને આ 4 બ્લોકનું કોમ્બિનેશન કરવાની જરૂર પડે છે, તો નવી એક પ્રોસેસ છે ને તમે જનરેટ કરો, પેજ ટેબલમાં એની એન્ટ્રી આપો અને આ 4 બ્લોક છે ને એને તમે કમ્બાઈન કરો, જેને મેમરી કોમ્પેક્શન કહેવાય. તો આ મેમરી કોમ્પેક્શન કર્યા પછી તમે 4 બ્લોક એક પ્રોસેસ છે અથવા એક પેજને એલોકેટ કરો તો તમારું એક્સટર્નલ ફ્રેગમેન્ટેશન પણ રિમૂવ થઈ જશે. પણ એના માટે તમારે મેમરી કોમ્પેક્શન કરવું પડે. મેમરી કોમ્પેક્શન ન કરો તો આ વસ્તુ ન થાય. એટલે ઇન્ટરનલ ફ્રેગમેન્ટેશન છે એ અહીંયા સોલ્વ આઉટ થયું છે, પણ સ્ટીલ હજી એક્સટર્નલ ફ્રેગમેન્ટેશનનો જે ઇશ્યુ છે
એ તો હજી અહીંયા ચાલુ ને ચાલુ જ છે, એટલે એ ઇશ્યુ છે ને આપણે સોલ્વ આઉટ કરવાનું રહેશે. હજી આ વસ્તુને ડિટેલ ફરી પાછો એક બીજા ડાયાગ્રામ ફોર્મેટમાં પણ આપણે રિપ્રેઝન્ટ કર્યો છે. જો અહીંયા તમારી પાસે ફ્રી ફ્રેમ લિસ્ટ છે એનું પણ રિપ્રેઝન્ટેશન છે. 14, 13, 18, 20 અને 15. 13, 14, 15, 18 અને 20. આટલી તમારી પાસે ફ્રી ફ્રેમ છે, બાકી બધી એલોકેટ કરેલી છે. એટલે તમારી પાસે નવી જે પ્રોસેસ આવે ને તમારે શું કરવાનું, પેજમાં રિપ્રેઝન્ટ કરવાની. પેજમાં રિપ્રેઝન્ટ કર્યા પછી આ જેટલી ફ્રેમ ફ્રી છે એ દરેકે દરેક ફ્રેમમાં તમે એનું રિપ્રેઝન્ટેશન છે એ કરો, અને રિપ્રેઝન્ટેશન કર્યા પછી ચેકઆઉટ કરો કે હવે કઈ ફ્રી છે એ રહે છે. 5 ફ્રી હતી, સોરી 5 ફ્રેમ આપણી પાસે ફ્રી હતી, 4 નવી પ્રોસેસ છે મેમરીની અંદર આવી, એટલે 4 ને આપણે એલોકેશન છે આપી દીધું. એટલે 15 નંબરની ફ્રેમ એવી રહી કે જે હજી અનએલોકેટેડ છે. એટલે સ્ટીલ અહીંયા હજી એક્સટર્નલ ફ્રેગમેન્ટેશન છે, પણ ઇન્ટરનલ એટલે નીકળી ગયું છે કે પેજની જે સાઇઝ છે એ જ પ્રમાણે તમારી ફ્રેમની સાઇઝ છે, એટલે ઇન્ટરનલ ફ્રેગમેન્ટેશન નહીં આવે, પણ એક્સટર્નલ ફ્રેગમેન્ટેશનનો ઇશ્યુ હજી સ્ટીલ ઓપન ને ઓપન છે. એટલે એને આપણે સોલ્વ આઉટ કરવાનો રહેશે. એટલે આ થઈ પેજિંગની વાત કે જે ફ્રેગમેન્ટેશન છે એને રિડ્યુસ કરવામાં આપણને હેલ્પફુલ થશે. હવે આપણે એના એડવાન્ટેજ અને ડ્રોબેક છે એને ચેકઆઉટ કરી લઈએ. Here is a list of advantage and disadvantage of paging. Paging reduces external fragmentation but still suffer from internal. એટલે ઇન્ટરનલ તો કેવી રીતે, જો સાઇઝ સરખી છે તો વાંધો નથી, પણ સાઇઝ નાની મોટી હોય તો હજી પણ આ વસ્તુ આવશે. Paging is simple to implement and assume as an efficient memory management technique. Due to equal size of pages and frames, swapping becomes very easy. એટલે મેમરી કોમ્પેક્શન કરવું હોય, તમારે પ્રોસેસને એક જગ્યાએથી બીજામાંથી પહેલામાં લાવવી હોય તો પણ તમે લાવી શકો, કારણ કે ફ્રેમની સાઇઝ સરખી છે. Page table requires extra memory space, so may not be good for a system having small RAM. જેમાં RAM ઓછી છે ત્યાં પેજ ટેબલ છે એ વધારાની મેમરી ઓક્યુપાય કરે છે, એટલે એ જગ્યાએ પેજિંગ કરવું એ થોડું ટિપિકલ છે. હવે આ જ વસ્તુ છે એને પણ આપણે જુદી રીતે જોવાની છે. That is known as a concept of segmentation. એટલે આપણું ફર્સ્ટ યુનિટ છે એ પછી કમ્પ્લીટ થઈ જાય. એટલે સેગમેન્ટેશન છે એને હવે આપણે અહીંયા ચેકઆઉટ કરવાના છે કે સેગમેન્ટેશનનું વર્ક કેવી રીતે થાય. જેમ પ્રોસેસને આપણે પેજમાં પાર્ટ પાડ્યા એમ અહીંયા આપણે પ્રોસેસ છે ને અલગ અલગ સેગમેન્ટની અંદર ડિવાઈડ કરવાની છે. સેગમેન્ટ એટલે નાનો ભાગ. એ નાના નાના પાર્ટને આપણે મેમરીની અંદર રન આઉટ કરવાની છે. હવે એ વસ્તુને આપણે ડિટેલમાં અત્યારે ચેકઆઉટ કરીએ. ચાલો, સેગમેન્ટેશન. A process is divided into the segment, that is known as a smaller part. The chunks that a program is divided into, which are not necessarily all of the same size, are called segment. એટલે પ્રોગ્રામ છે ને તમે નાના નાના પાર્ટ પાડો ને ચંક્સ કહેવાય. એ ચંક્સ ને અહીંયા આપણે સેગમેન્ટ કહેશું. અને બધા ચંક્સ છે એટલે કે બધા સેગમેન્ટ સરખા મેમરી પાર્ટીશન, સરખી મેમરી ઓક્યુપાય કરે. એક સરખા પાર્ટીશનો એવું ક્યારેય જરૂરી નથી. જેટલા ચંક્સ પડે, એક ચંક્સ 2 KB નો હોય તો એક 4 KB નો એવું બને. Segmentation gives user a view of the process which paging does not give. Here user view is mapped to the physical memory. There are types of segmentation. આપણે majorly પહેલો ટાઈપ છે એના ઉપર વધારે ફોકસ કરવાનું છે, વર્ચ્યુઅલ મેમરી segmentation. Each process is divided into number of segments, not all of which are resident at any one point in a time. એટલે દરેકે દરેક પ્રોસેસ છે ને તમારે નાના નાના ચંક્સ એટલે કે સેગમેન્ટમાં ડિવાઈડ કરવાના, અને આ બધા સેગમેન્ટ કોઈ એક જ પાર્ટની અંદર રિસાઇડ કરે એવું જરૂરી નથી. અને સિમ્પલ સેગમેન્ટેશન શું કહે છે? Each process is divided into small number of segments, all of which are loaded in memory at runtime, though not necessarily continuously. જેમ જેમ રિક્વાયરમેન્ટ આવે એમ તમે એને મેમરીની અંદર રન કરો,
આ વસ્તુ છે ને સિમ્પલ સેગમેન્ટેશન કહેવાય. આપણે વર્ચ્યુઅલ મેમરી સેગમેન્ટેશન છે એનું વધારે ડિફાઇન કરવાનું છે. There is no simple relationship between logical address and physical address in segmentation. A table stores the information about all such segment and is called segment table. જેમ આપણે પેજિંગમાં પેજ ટેબલ જોયું હતું એમ સેગમેન્ટ માટે સેગમેન્ટ ટેબલ છે બનાવવામાં આવે છે. હવે સેગમેન્ટ ટેબલ નું વર્ક શું છે? જો it contains અથવા it maps two-dimensional logical address into one-dimension physical address. Each table entry has base address, limit, અને third part છે ઓકે બેઝ એડ્રેસ અને લિમિટ બે જ પાર્ટ છે. એટલે કે દરેક સેગમેન્ટ ટેબલ જેમ હમણાં આપણે પેજ ટેબલ છે એની વાત કરી હતી તો પેજ ટેબલ છે એની અંદર બે પાર્ટ હતા, પેજ નંબર અને ફ્રેમ નંબર. આમાં બેઝ એડ્રેસ છે અને લિમિટ છે. It contains the starting point of physical address where the segment reside in the memory. તમારું જે સેગમેન્ટ છે એટલે કે જે તમારો મેમરી બ્લોક છે એનું સ્ટાર્ટિંગ એડ્રેસ આપશે અને સેકન્ડ છે લિમિટ. It specifies the length of segment. માની લો કે 20 કે 200 KB નો બ્લોક છે તો બેઝ એડ્રેસ છે એનું માની લો કે આપણે એવું માનીએ કે 2000 થી શરૂ થાય છે અને 200 નો આપણે બ્લોક છે એની રિક્વાયરમેન્ટ છે તો બ્લોક ની લિમિટ કેટલી આવે? 2200 ની. બેઝ એડ્રેસ એનું 2000 કહેવાય, લિમિટ એની 2200 કહેવાય. કારણ કે આપણે સેગમેન્ટની સાઇઝ છે એ 200 KB ની છે એટલે આમાં પાર્ટીશન છે આવી રીતે થશે. એટલે આપ જોવા જાવ તો આ ડાયનેમિક મેમરી એલોકેશન જેવું થયું કે સેગમેન્ટની જેટલી રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે મેમરી બ્લોક્સ છે એને ક્રિએટ કરવાના. એટલે ઇન્ટરનલ ફ્રેગમેન્ટેશન આવવાના ચાન્સીસ રેર નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ જેવા થઈ જશે. હવે નીચે ફિગર છે ને આપણે ચેકઆઉટ કરીએ એમાં આપણને આ કોન્સેપ્ટ છે વધારે ક્લિયર થશે. જો જો લોજિકલ વ્યૂ ઓફ ધ સેગમેન્ટ. ટોટલ આપણી પાસે અલગ અલગ 0 1 2 3 4 બરાબર એવા આમ જોવા જાવ તો 5 સેગમેન્ટ છે એનું રિપ્રેઝન્ટેશન છે. હવે આ પાંચે 5 સેગમેન્ટ છે અને આપણે સેગમેન્ટ ટેબલ છે એની અંદર મૂકવાના છે. એટલે આપણી પાસે 5 સેગમેન્ટ છે. હવે સેગમેન્ટ ટેબલ છે એની અંદર આપણે આ પાંચે 5 સેગમેન્ટ છે ને ડિફાઇન કરવાના છે. જો અહીંયા સેગમેન્ટના નંબર આપ્યા છે 0 1 2 3 4. હવે પહેલું જે સેગમેન્ટ છે એનું બેઝ એડ્રેસ 500 છે, એને 600 KB ના બ્લોકની રિક્વાયરમેન્ટ છે એટલે એની લિમિટ શું આવશે? 600. એટલે નેક્સ્ટ એડ્રેસ છે ક્યાંથી શરૂ થશે? 1100 થી શરૂ થશે. હવે આને તમે સ્ટેપ બાય સ્ટેપ અહીંયા મૂકતા જાવ તો તમને આઈડિયા આવે. જો અહીંથી 500 થી આપણે બ્લોક છે એને શરૂ કર્યો. હવે એની લિમિટ કેટલી છે? 600 ની. એટલે આ 600 નો બ્લોક છે એને તમે અસાઇન કર્યો એટલે નેક્સ્ટ એડ્રેસ જે શરૂ થશે ને 1100 થી શરૂ થશે. બરાબર. હવે અહીંયા આપણે જોવાનું કે આપણી પાસે 1100 નું બેઝ એડ્રેસ હોય એવો એકેય બ્લોક છે તો એવો એકેય બ્લોક આપણી પાસે નથી. એટલે બાય ડિફોલ્ટ એ શું કરે? દરેક સેગમેન્ટ છે એમાં 400 500 નો બ્લોક છે ડિફાઇન કરે. એટલે એને શું કર્યું? 1100 થી લઈને 1500 સુધીનો એક ફ્રી બ્લોક છે જનરેટ કરી દીધો. કારણ કે આપણી પાસે નેક્સ્ટ બેઝ એડ્રેસ કેવું છે? 1500 ના. 2500 ની અત્યારે વાત ન કરતા. બેઝ એડ્રેસ છે ને તમારે સિક્વન્શિયલી ગોઠવવાનું છે. એટલે નેક્સ્ટ બેઝ એડ્રેસ ક્યાંથી શરૂ થાય છે? તો કે 1500 થી. એટલે 1500 એ તમારે સેગમેન્ટ 2 છે એને મૂકવાનું. એની લિમિટ તમને આપી છે 400 ની. એટલે 1500 થી લઈને 1900 સુધીના ડેટા તમારે સેગમેન્ટ 2 છે એને તમારે રન કરવાનું છે. હવે 1900 પછી આપણા બેઝ એડ્રેસ છે એનું કયું પહેલું એડ્રેસ આવે છે જોવાનું તો 2500 આવે છે. એટલે 1900 થી 2500 સુધીના બ્લોક ખાલી રહેશે. હવે 1900 માં તમે 2500 માં તમે સેગમેન્ટ નંબર 1 છે ને રન કરો. એની રિક્વાયરમેન્ટ 800 KB ની છે.
એટલે 2500 થી લઈને 800 એટલે 3300 માં સેગમેન્ટ 1 છે રન થશે. હવે 33 થી 38 પાછું ખાલી રહેશે. 38 થી 42 સુધી એટલે કે 400 ની લિમિટ, ત્યાં સુધીમાં તમારું સેગમેન્ટ 4 છે એ રન થશે. 42 થી 46 પાછું ખાલી રહેશે. 46 થી 200 કેબી નું તમારું સેગમેન્ટ 3 છે ને રન થશે. એટલે ઇન્ટરનલ ફ્રેગમેન્ટેશન છે. હવે એવું બને કે આ પાંચે પાંચ સેગમેન્ટ છે ને એ એક જ પ્રોસેસ ના હોય એવી પોસિબિલિટી છે. એટલે આવું તમે બીજી પ્રોસેસ છે ને મેમરીમાં લાવો, એના પાર્ટ કરો, તો આ જેટલા પાર્ટ બધા ખાલી પડ્યા છે ને ત્યાં તમે એ બીજી પ્રોસેસ, ત્રીજી પ્રોસેસ, જેટલી પ્રોસેસ તમારી પાસે હોય એમ અલગ અલગ પાર્ટમાં તમે એક્ઝિક્યુટ કરી શકો. એટલે ઇન્ટરનલ એઝ વેલ એઝ એક્સટર્નલ ફ્રેગમેન્ટેશન છે એને તમારે રિડ્યુસ કરવું હોય તો અહીંયા પોસિબલ થાય એવું છે. ઇન્ટરનલ તો 100% રિમૂવ થઈ જશે. જો કારણ કે મેમરીના પાર્ટ છે એ આપણે કેવી રીતે કરવાના છે, તો જેમ સેગમેન્ટની સાઇઝ છે એ જ પ્રમાણે આપણે મેમરીના પાર્ટ છે કરવાના છે. એટલે ઇન્ટરનલ ફ્રેગમેન્ટેશન છે એ અહીંયા નહીં આવે. જો આ એનો લોજિકલ ડાયાગ્રામ છે, બરાબર, લિમિટ અને બેઝ જે આપણે ઉપર જોયું ને કે એનું રિપ્રેઝન્ટેશન કેવી રીતે થાય છે, એ રિપ્રેઝન્ટેશન આ ફ્લો ચાર્ટ એટલે કે લોજિકલ ડાયાગ્રામ છે એનાથી એનું રિપ્રેઝન્ટેશન થાય છે. આના કરતા તમે ઉપરનો પાર્ટ જે ડિફાઇન કર્યો છે એ સમજશો તો એ વધારે ઈઝી લાગશે કમ્પેરેટિવ ટુ આ. Now let us check as advantage and disadvantage of segmentation. No internal fragmentation. આગળ આપણે વાત કરીએ એમ જેટલી તમારે સાઇઝની જરૂર છે એ જ પ્રમાણે તમે બ્લોક ક્રિએટ કરો છો એટલે ઇન્ટરનલ ફ્રેગમેન્ટેશન નહીં આવે. Segment table consume less space in comparison to page table in paging. પેજ ટેબલ કરતા સેગમેન્ટ ટેબલ સ્પેસ ઓછી રોકે છે. તો સામે ડ્રોબેક શું છે? As process are loaded and removed from the memory, the free memory space is broken into little pieces, causing external fragmentation. એટલે નાના નાના બ્લોક જેટલા ખાલી રહે છે, જે સેગમેન્ટ પોતાનું કામ કરીને મેમરીમાંથી નીકળે છે એટલા સેગમેન્ટ ખાલી રહે છે, એ બધા સેગમેન્ટને તમે એક્સટર્નલ ફ્રેગમેન્ટેશન તરીકે ડિફાઇન કરી શકો. એટલે આમ જોવા જાવ તો બંને પેજિંગ અને સેગમેન્ટેશનના પોતપોતાના એડવાન્ટેજ અને ડ્રોબેક છે. ક્યાંય પણ તમને ક્યાંક ને ક્યાંક ઇન્ટરનલ અને એક્સટર્નલ ફ્રેગમેન્ટેશન છે એક થોડા અંશે છે જોવા તો મળશે જ. એટલે અહીંયા આપણે આપણું ફર્સ્ટ યુનિટ છે એને આજે આપણે કમ્પ્લીટ કરીએ છીએ. હવે નેક્સ્ટ લેક્ચર છે એની અંદર આપણે લિનક્સ છે એનું રિપ્રેઝન્ટેશન છે જોવાના છે. થર્ડ યુનિટ છે એને આપણે યુનિક્સના કમાન્ડ્સ અને બધી શેલ સ્ક્રિપ્ટ ને બધું આપણે કમ્પ્લીટ કરેલું, પણ એમાં નીચે લિનક્સનો એક પાર્ટ છે આપણે બાકી રાખ્યો તો થિયરિકલ પાર્ટ, એને હવે આપણે નેક્સ્ટ લેક્ચર છે એ ઓનવર્ડ્સ થી શરૂ કરશું. એટલે આપણે યુનિટ 1, યુનિટ 2 અને યુનિટ 3 નો પોણો પાર્ટ છે એ પૂરો કર્યો છે. હવે યુનિટ 3 નો જે 25% લિનક્સ થિયરી પાર્ટ છે એને આપણે નેક્સ્ટ લેક્ચર થી શરૂ કરશું. થેન્ક યુ વેરી મચ સ્ટુડન્ટ્સ.